નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે સાહિત્યનું તુલનાત્મક અભિગમ વિષય પર પરિસંવાદ રાખવામાં આવ્યું હતું, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક ભોગાયાતા સાહેબ તેમજ હાલના આણંદ યુનિવર્સિટીના ડોક્ટર ગુણવંત વ્યાસ જે બંને જ્ઞાતિઓએ આ કાર્યક્રમની ભૂમિકા અને તેની રજૂઆત વિશે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। બે જુદા તબક્કાના કાવ્ય સ્વરૂપો જે ગીત અને ગઝલ વિશે તુલનાત્મક રીતે વક્તાઓએ વક્તવ્ય આપ્યો હતો, જે આનો ઉદ્દેશ હતું કે બે જુદા જુદા સમયના કવિઓ વિષય અભિવ્યક્તિ અધિકર્મ અને તેની સહેલી વિશે કયા જુદા પડે છે આ વ્યક્તિઓમાં સમજાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજ શ્રી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા, તેમની ખાસ ઉપસ્થિતિ રહી હતી। તેમજ હરીશ શાહ, ધર્મેશ પગી, સુશી દીપ્તિબેન વચરાજા, मनहर गोहिल, भरत देसाई, तिलक मेहता, सुशी मीनाक्षी बहन, चंदाणा भरत भट्ट, दिनेश डांगर અને હરીશ શાહ વક્તા રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। એવું સાહિત્ય અને કાવ્યની રજૂઆત એમની સામે થાય એવું કંઈક યુથ માટે પણ કાર્યક્રમ, યુવાઓ માટે પણ કાર્યક્રમ કરીને આપણે આગળ સુંદર આયોજન કરી શકીએ। તો જ્યોતિર્મય સાહિત્ય સેવા ટ્રસ્ટને અને વિપોને ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પ્રભુ પ્રાર્થનાઓ અને આપ સૌને મારા ખૂબ ખૂબ વંદન, અભિનંદન। અને જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ તરફથી આયોજિત એવરેસ્ટ ડિગ્નિટી 2ના હોલમાં આજે સાહિત્યનો તુલનાત્મક અભિગમ એ વિષય ઉપર પરિસંવાદ રાખવામાં આવ્યો હતો અને જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક શ્રી ભોગાયાતા સાહેબ અને હાલના આણંદ યુનિવર્સિટીના હાલના પ્રાધ્યાપક ડૉક્ટર ગુણવંત વ્યાસ, આ બંને જ્ઞાતાઓએ આ કાર્યક્રમની ભૂમિકા, એની રજૂઆત વિશે અને આ બધી વસ્તુનું ગંભીર ચર્ચા વિચારણા કર્યા બાદ આ કાર્યક્રમ યોજો, જે વિશે એ લોકો વિગતે વાત કરશે। પરિસંવાદનો જે વિષય હતો એ બે જુદા તબક્કાના બે કાવ્ય સ્વરૂપો ગીત અને ગઝલ વિશે તુલનાત્મક રીતે વક્તાઓ પોતાના વક્તવ્ય આપે। તો એ વક્તવ્ય પાછળનો મુખ્ય આશય એ હતો કે બે જુદા સમયના કવિઓ વિષય અભિવ્યક્તિ, કવિકર્મ અને એની શૈલી વિશે ક્યાં ક્યાં જુદા પડે છે અને ક્યાં ક્યાં એના વચ્ચે સામ્ય છે, એ આ પરિસંવાદના વક્તવ્યનું મુખ્ય કેન્દ્ર હતું। અને અત્યાર સુધીમાં જેટલા વક્તવ્યો રજૂ થયા એ આ મુખ્ય ભૂમિકાને બરાબર અનુસરતા વક્તવ્યો થયા છે। એ આ આખા કાર્યક્રમનો જે પ્રયોગ હતો એની સફળતા બતાવે છે। પ્રોફેસર જયેશ ભોગાયતા, નિવૃત્ત પ્રોફેસર જયેશ ભોગાયતા, વડોદરા।